મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક કે જેની ચૂંટણીમાં ભાજપના બંને ગ્રુપ વચ્ચે સમાધાન થતા આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું। વાત એવી છે કે ચૂંટણીમાં ભાજપના બે ગ્રુપે ઝંપલાવ્યું હતું અને ફોર્મ પરત ખેંચવાનો પણ બુધવારે છેલ્લો દિવસ હતો। એવામાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ સહિતના આગેવાનો દોડતા પણ થયા। ભાજપના બંને ગ્રુપ વચ્ચે સમાધાન થાય એ માટે સમજાવવા માટે આવ્યા હતા। નક્કી થયું કે ડિરેક્ટર ડીએમ પટેલ ગ્રુપના અને બાર ડિરેક્ટર જે.કે. પટેલ ગ્રુપના રહેશે। ત્યારે સાંસદ હરિભાઈ પટેલની હાજરીમાં બંને ગ્રુપો વચ્ચે સમાધાન થયું। 17 ડિરેક્ટરોની ચૂંટણી માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। જો કે અંતમાં 80 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બિનહરીફ થઈ। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો જંગ હાલ અને બેંકના 11 ડિરેક્ટરોની 15 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। એવામાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। 15 સપ્ટેમ્બરે યોજાવાની છે આ ચૂંટણી અને 14 ફોર્મ પરત ખેંચાતા 23 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે। ગણેશ જાડેજાનું ફોર્મ યથાવત છે તો કુલ 14 જેટલા ફોર્મ પરત ખેંચાતાની સાથે ચિત્ર સ્પષ્ટ થયું છે અને ચૂંટણીમાં 23 ઉમેદવારો મેદાને છે। જયરાજસિંહ, શારદાબેન ઢોલે ઉમેદવારી પોતાની પરત ખેંચી છે।